સુરેન્દ્રનગરથી ભરીને કતલખાને લઈ જવાતા ગૌવંશ ભરેલા 2 આઈસર ગાડી વલસાડ પાસે ઝડપાઈ। જે 6 શખ્સો ઝડપાયા છે તેમાં કોઈ મુસ્લિમ સમાજના લોકો નથી। ઝડપાયેલા શખ્સોના નામો જાણવા મળ્યા નથી। કોણ રોટલા શેકવા માટે અબોલ ઢોરોની તસ્કરી કરી રહ્યા છે કે પછી બેઠા બેઠા તસ્કરો કરાવી રહ્યા છે? આ ઘટનામાં અનેક સવાલો ઊભા થયા છે। સુરેન્દ્રનગરથી ગેરકાયદેસર રીતે 2 આઈસરમાં કેરેલા તરફ જવાના હોવાની બાતમીના આધારે ધરમપુર નાનાપોડા રોડ પર વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લાના ગૌરક્ષકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન લાકડમાળ પ્રાથમિક શાળા પાસે 2 આઈસર ગાડીને રોડ પર અટકાવી ચેક કરતા બંને આઈસરમાં નાના મોટા મળી કુલ 28 ગૌવંશને ક્રૂરતાપૂર્વક ભર્યા હતા। સાથે ગૌવંશ માટે પીવાના પાણી કે ખોરાકની કોઈ વ્યવસ્થા કર્યા વગર આઈસર ગાડીમાં ભરી લઈ જવાતા હોવાનું સામે આવતા ગૌરક્ષકના આગેવાનોએ તાત્કાલિક ધરમપુર પોલીસની ટીમને ઘટના સ્થળની જાણ કરી 2 આઈસર ગાડીમાં ભરેલા 28 ગૌવંશ સાથે 6 શખ્સોને ધરમપુર પોલીસની ટીમને સોંપ્યા હતા। બાદમાં ધરમપુર પોલીસની ટીમને ફરિયાદ નોંધી ₹11,25,000નો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી। સુરેન્દ્રનગરથી આઈસર ગાડી નંબર GJ27X9290 અને GJ13AX8588 માં ગેરકાયદેસર રીતે ગૌવંશ ભરી સુરેન્દ્રનગરથી વલસાડ જિલ્લાના આંતરિયા વિસ્તારને ધરમપુર થઈ રહેલા કેરેલા તરફ જવાના હોવાની ચોક્કસ બાતમી નવસારી જિલ્લાના ગૌરક્ષકોની ટીમને મળી હતી। ચીખલીની ગૌરક્ષક ટીમના આગેવાને વલસાડ જિલ્લાની ગૌરક્ષકની ટીમની મદદ લઈ વલસાડ જિલ્લાના સ્ટેટ હાઈવે 56 પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન ધરમપુરથી નાનાપોડા તરફ જતા રોડ પર લાકડમાળ પ્રાથમિક શાળા પાસે 2 ગૌવંશ ભરેલા આઈસર ગાડીને ગૌરક્ષકોની ટીમે અટકાવ્યા હતા। આઈસર ગાડીમાં ચેક કરતા એક આઈસરમાં નાના મોટા કુલ 13 ગૌવંશ ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધી આઈસર ગાડીમાં ગૌવંશ માટે જરૂરી ઘાસચારો કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કર્યા વગર લઈ જવાતા હોવાનું સામે આવ્યું હતું। સાથે જ બીજા આઈસર ગાડીમાં ચેક કરતા તેમાંથી પણ નાના મોટા કુલ 15 ગૌવંશને ટૂંકા દોરડાથી બાંધી ગૌવંશ માટે યોગ્ય ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન કરી હોવાનું સામે આવ્યું હતું। ગૌવંશ ક્યાંથી ક્યાં લઈ જવા બાબતે પૂછતા સુરેન્દ્રનગરથી 2 અલગ અલગ આઈસરમાં કુલ 28 ગૌવંશ કેરેલા તરફ લઈ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। ગુજરાત રાજ્યમાંથી ગૌવંશ લઈ જવા બાબતે પરમિટ કે પશુઓ પર ટ્રેકિંગ બાબતે પૂછતા કોઈ યોગ્ય જવાબ ન મળતા ગૌરક્ષકોની ટીમ ધરમપુર પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી। 28 ગૌવંશ અને 2 આઈસર ગાડી મળી કુલ ₹11,25,000નો મુદ્દામાલ સાથે ગૌવંશની તસ્કરીના કેસમાં સંડોવાયેલા 6 શખ્સોને ઝડપીને ધરમપુર પોલીસને સોંપ્યા હતા અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, નવસારી।